ખબર છે, અમુક વાર્તાઓ એવી હોય છે ને જે ફક્ત વાંચવા માટે નથી હોતી પણ અનુભવવા માટે હોય છે. આ એવી જ એક વાર્તા છે, એક છોકરાની જે આ મોટી દુનિયામાં કંઈક શોધી રહ્યો છે, કદાચ કોઈ જગ્યા કે પછી કદાચ પોતાને જ. તો ચાલો સાથે મળીને આ સુંદર સફર પર નીકળીએ અને જોઈએ કે આ વાર્તા આપણને આપણી અંદરની દુનિયામાં પાછા ફરવાનો રસ્તો કેવી રીતે બતાવે છે. આ વાર્તાની શરૂઆત જ એકદમ સરળ પણ બહુ જ ઊંડા સવાલ જવાબથી થાય છે. આ એક જ વાક્ય આપણને અટકીને વિચારવા પર મજબૂર કરી દે છે. એ યાદ અપાવે છે કે દુનિયામાં સૌથી મોટી સફળતા કદાચ કોઈ પદ કે પૈસા મેળવવામાં નથી, પણ એક સારા, દયાળુ માણસ બનવામાં છે. શું ક્યારે એવું ફીલ થયું છે કે જાણે આખી દુનિયા આગળ દોડી રહી છે અને આપણે ક્યાંક પાછળ રહી ગયા છીએ? જાણે એક અજીબ ખાલીપણું છે, એક શાંત દુખાવો જેનું નામ પણ નથી આપી શકતા. આ ફક્ત થાક કે ઉદાસી નથી, પણ આપણી અંદર કંઈક ખૂટી રહ્યું હોવાનો અહેસાસ છે. આ વાર્તા બરાબર એ જ લાગણીને સ્પર્શે છે જે આપણે બધા ક્યારેક ને ક્યારેક અનુભવીએ છીએ. તો આપણી સફરનો પહેલો પડાવ છે અંદરનું અરણ્ય. આ જે ખોવાઈ જવાની લાગણી છે ને, એને કોઈ નબળાઈ ના સમજવા. હકીકતમાં એ તો એક હોકાયંત્ર જેવું છે જે આપણને સાચી દિશામાં, એટલે કે આપણી પોતાની અંદરની દુનિયા તરફ ઇશારો કરી રહ્યું છે. આ વાર્તા ચાર્લી મેકેસીના એક અદ્ભુત પુસ્તક પર આધારિત છે. 2019માં પ્રકાશિત થયા પછી આ પુસ્તકે દુનિયાભરમાં લાખો લોકોના દિલ જીતી લીધા. આજે એ 55થી પણ વધુ ભાષાઓમાં ઉપલબ્ધ છે અને એની એનિમેટેડ ફિલ્મને તો ઓસ્કર પણ મળ્યો છે. આટલી સફળતાનું કારણ શું? એની સરળતા, જે આપણને હિંમત અને પ્રેમ જેવા મોટા સત્યો ખૂબ જ સહજતાથી સમજાવી જાય છે. આખી જે સફર છે ને, એને પ્રખ્યાત મનોવિજ્ઞાની કાર્લ યુંગ એક નામ આપે છે, વ્યક્તિગતકરણ. એટલે કે આપણા અલગ અલગ ટુકડાઓને જોડીને એક સંપૂર્ણ વ્યક્તિત્વ બનાવવાની પ્રક્રિયા. તો આ જે ખોવાઈ ગયાની લાગણી છે, એ કોઈ સમસ્યા નથી, પણ એક સાહસ માટેનું આમંત્રણ છે. એક એવી યાત્રા જે આપણને આપણી સાચી ઓળખ સાથે ફરીથી જોડે છે. ચાલો હવે આ સફરના પહેલા બે સાથીઓને મળીએ. એક છોકરો જે એકલો અને જિજ્ઞાસુ છે, અને એક છછુંદર જેને કેક અને જીવનની નાની નાની ખુશીઓ બહુ ગમે છે. જોઈએ કે તેઓ આપણા મનના કયા ભાગોનું પ્રતિનિધિત્વ કરે છે. યુંગના સિદ્ધાંત મુજબ આ છોકરો એટલે આપણી અંદરનો અવાજ, એ નિર્દોષ હિસ્સો જે દુનિયાના ઘોંઘાટમાં પણ સવાલ પૂછવાનું ભૂલ્યો નથી. અને પેલો નાનો છછુંદર, અરે એ તો આપણી આનંદ માણવાની વૃત્તિ છે. એ આપણને યાદ અપાવે છે કે જીવનની મોટી મુશ્કેલીઓમાં પણ નાની નાની ખુશીઓ જ આપણને જીવંત રાખે છે, જેમ કે કેકનો એક ટુકડો. આપણે બધા જિંદગીમાં ટકી રહેવા માટે અમુક મોહરા પહેરીએ છીએ, બરાબર ને? એક સારા કર્મચારી, એક ભરોસાપાત્ર મિત્ર બનવાનું મોહરું. યુંગ આને પર્સોના કહે છે. આ જરૂરી પણ છે, પણ જ્યારે આ મોહરું જ આપણી સાચી ઓળખ બની જાય છે, ત્યારે આપણે અંદરના પેલા છોકરા સાથેનો સંપર્ક ગુમાવી દઈએ છીએ. અને બસ ત્યાંથી જ ખાલીપણું શરૂ થાય છે. અને જુઓ, આ ખાલી કોઈ કાલ્પનિક વાત નથી. એક અભ્યાસ મુજબ લગભગ 68% પુખ્ત વયના લોકોને એવું લાગે છે કે તેઓ પોતાના જીવનના હેતુ સાથેનું જોડાણ ગુમાવી ચૂક્યા છે. આ એ જ અંદરનું અરણ્ય છે જેમાં આપણે સૌ ભટકી રહ્યા છીએ, જ્યાં દુનિયાની અપેક્ષાઓ આપણા અંદરના અવાજને દબાવી દેશે. અને અહીંથી વાર્તામાં એક મોટો વળાંક આવે છે. છોકરાનો આ જવાબ આપણને સમસ્યામાંથી ઉકેલ તરફ લઈ જાય છે. મદદ માંગવી એ કોઈ હાર નથી, પણ પોતાની નબળાઈને સ્વીકારવાની સૌથી મોટી હિંમત છે. હવે યાત્રાનો બીજો તબક્કો શરૂ થાય છે. અહીં આપણે આપણી જાતના એવા ભાગોનો સામનો કરીશું જેને ક્યાંક ઠેસ પહોંચી છે અને જે હવે ચૂપચાપ જીવી રહ્યા છે. આ ભાગને સમજવો ખૂબ જ જરૂરી છે. વાર્તામાં હવે એક શિયાળ આવે છે જે ફંદામાં ફસાયેલું છે. તેની આંખોમાં ડર છે અને એ કોઈ પર ભરોસો કરવા તૈયાર નથી. આ શિયાળ આપણા એ ભાગનું પ્રતીક છે જેને દુનિયાએ દુઃખ પહોંચાડ્યું છે અને જેને ટકી રહેવા માટે મૌન પાછળ છુપાઈ જવાનું શીખી લીધું છે. તેની આ સાવધાની એ ભૂતકાળના ઘામાંથી જન્મેલું એક રક્ષણ કવચ છે. કાર્લ યુંગ આ ભાગને પડછાયો કહે છે. આ કોઈ રાક્ષસ નથી હો. આ તો આપણા મનનો એ ખૂણો છે જ્યાં આપણે આપણો ડર, આપણી પીડા અને આપણી એ બધી વાતો છુપાવી દઈએ છીએ જે દુનિયાને બતાવતા ડરીએ છીએ. આ પડછાયો કોઈ દુશ્મન નથી, પણ આપણો જ એક ભાગ છે. તેને હરાવવાનું નથી, પણ પ્રેમથી સમજીને અપનાવવાનો છે. આ ક્ષણ ખરેખર ખૂબ જ સુંદર અને મહત્વની છે. છછુંદર શિયાળ પાસે જાય છે અને તેને ફંદામાંથી મુક્ત કરે છે. તે કોઈ બળનો ઉપયોગ નથી કરતો, પણ સહાનુભૂતિ અને વિશ્વાસ આપે છે. આ એક ઉત્તમ ઉદાહરણ છે કે આપણે આપણા આંતરિક ઘાનો સામનો કેવી રીતે કરી શકીએ, જજમેન્ટથી નહીં પણ કરુણાથી.
અને હવે આપણે આ યાત્રાના છેલ્લા અને સૌથી જ્ઞાની સાથીને મળીએ છીએ, એક શાંત અને સ્થિર ઘોડો જે આપણા સ્વના સૌથી ઊંડા અને શાણા ભાગનું પ્રતિનિધિત્વ કરે છે, જે દરેક ભાગને એકસાથે સાચવી રાખે છે. યુંગના મતે આ ઘોડો એટલે આપણો આત્મ અથવા સ્વ. એ આપણા મનનું કેન્દ્ર છે, જે પેલા છોકરાની જિજ્ઞાસા, છુચુંદરનો આનંદ અને શિયાળના ડર આ બધાને એકસાથે સાચવીને રાખે છે. આ એ જ્ઞાન છે જે આપણને સમજાવે છે કે આપણી નબળાઈઓ છુપાવવા માટે નથી, પણ એમાં જ આપણી સાચી શક્તિ છુપાયેલી છે. ઘોડાનું જ્ઞાન આ વાર્તાના કેન્દ્રીય સંદેશને વધુ મજબૂત કરે છે. તે સ્પષ્ટપણે કહે છે કે મદદ માંગવી એ નબળાઈ નથી, પણ હિંમતનું કામ છે. આ એ સ્વીકૃતિ છે કે આપણે બધું એકલા હાથે નથી કરી શકતા, અને એ સ્વીકારવામાં જ સાચી તાકાત રહેલી છે. પણ સાચું કહું તો આપણી આજુબાજુની દુનિયા આટલી સરળ નથી, બરાબર? વિશ્વ આરોગ્ય સંસ્થાના એક રિપોર્ટ પ્રમાણે કામ કરવાની જગ્યાએ દર 5માંથી 1 વ્યક્તિને એવું લાગે છે કે એ પોતાની મુશ્કેલીઓ છુપાવવા મજબૂર છે. આપણને શીખવવામાં આવે છે કે હંમેશા મજબૂત દેખાવું જોઈએ, ભલે આપણે અંદરથી તૂટી રહ્યા હોઈએ. વાર્તામાં ઘોડાએ પોતાની પાંખો છુપાવી રાખી હતી. કેમ? કારણ કે એને બીજાઓની ઈર્ષ્યાનો ડર હતો. આ પાંખો આપણી છુપાયેલી પ્રતિભાઓ અને શક્તિઓનું પ્રતીક છે, જેને આપણે ઘણીવાર બીજા લોકો શું વિચારશે એના ડરથી છુપાવીએ છીએ. પણ ઘોડો આપણને બતાવે છે કે જ્યારે આપણે આપણી સાચી જાતને પ્રગટ કરીએ છીએ, ત્યારે આપણે ફક્ત ઉડી જ નથી શકતા, પણ બીજાઓને પણ સાથે લઈને ઉડી શકીએ છીએ. તો ચાલો હવે આખી યાત્રાના અંત તરફ આગળ વધીએ. અહીં આપણે આ બધા વિખરાયેલા ભાગોને એક સાથે લાવીને એક સંપૂર્ણ વ્યક્તિત્વની રચના કરીશું. આ છે ઘર વાપસીની સફર. તો આખરે આ ઘર છે શું? આ વાર્તા શીખવે છે કે ઘર કોઈ દિવાલોવાળું મકાન નથી, તે કોઈ મંઝિલ પણ નથી જ્યાં પહોંચવાનું છે. ઘર તો આપણી અંદરની એક અવસ્થા છે, એક ક્ષણ છે જ્યારે આપણે આપણી જાતના સારા નરસા દરેક હિસ્સાને પ્રેમથી અપનાવી લઈએ છીએ. વાત પરફેક્ટ બનવાની નથી, વાત પોતાની જાતમાં સંપૂર્ણ હોવાની છે. તો સવાલ એ છે કે આપણે આપણું આ આંતરિક ઘર બનાવી કઈ રીતે શકીએ? આ વાર્તા આપણને 4 સરળ રસ્તા બતાવે છે. પહેલું, શાંતિથી પોતાની જાતને પૂછો કે મારો કયો હિસ્સો ધ્યાન માંગી રહ્યો છે. બીજું, આ સફરમાં ધીરજ રાખો. ત્રીજું, પરફેક્ટ દેખાવા કરતાં સાચા બનો. અને ચોથું, અને સૌથી અગત્યનું, તમારી નબળાઈને તમારી સૌથી મોટી તાકાત બનાવો. આપણી અંદરનો એ જ જિજ્ઞાસુ છોકરો, પેલો આનંદી છછુંદર, ઘાયલ શિયાળ અને જ્ઞાની ઘોડો, આ બધા અલગ નથી. એ બધા ભેગા મળીને જ આપણું સંપૂર્ણ સ્વરૂપ બને છે. અને તે બધા એક થવાની રાહ જોઈ રહ્યા છે. તો આજના અંતે બસ એક ક્ષણ માટે થોભીને પોતાની જાતને પૂછીએ, મારો કયો હિસ્સો છે જે આજે પ્રેમ અને સ્વીકૃતિ માંગી રહ્યો છે? આપણો કયો ભાગ આજે ઘરે આવવા માટે તૈયાર છે?